નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજાર કોઈ વ્યક્તિ જન્મથી જ કંઈક માનસિક બીમાર હોતા નથી। મન પર લાગેલા આકરા આઘાતને કારણે માનસિક સ્થિતિ બગડી જવાથી તેની આવી દુર્દશા થઈ જાય છે। ગૂંચવાયેલા વાળ, દુર્ગંધ મારતા કપડાં, કચરા પેટીમાંથી એઠવાડ ખાઈને તથા ગટરનું પાણી પીને પોતાની ભૂખ તરસ छिपावता हुआ લોકોને જોઈને નાક ચડાવતા તથા તેમને ધિક્કારતા લોકોને ક્યાં ખબર છે કે કયા સંજોગોમાં તેમની આવી દુર્દશા થઈ છે। આ શબ્દ છે અંજારના દયારામભાઈ નાગજીભાઈ મહારાજના નામ પ્રમાણે તેમનું કામ પણ દયાનું જ છે। તેમનું મુંબઈ મલાડ ઈસ્ટમાં સ્ટેશન નજીક તૈયાર કપડાં બનાવવાનું કારખાનું છે। માનસિક રીતે અક્ષમ વ્યક્તિને રખડતી જોઈએ કે તરત તેને પોતાની સાથે લઈને આવે, નવડાવી ધોડાવી સાફ સુથરા કરી નવા કપડાં પહેરાવે, જમાડે અને પછી આવા લોકોને સાચવવાનું કામ કરતી શ્રદ્ધા ફાઉન્ડેશન નામની સંસ્થાને સુપ્રત કરે। અત્યારે ગાંધીધામમાં આપણા ઘર આશ્રમ ભુજમાં લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ, માનવ જ્યોત બચાવ નવચેતન વૃદ્ધાશ્રમ મોરબી, યદુનંદન માનવ સેવા ટ્રસ્ટ જેવો આવા લોકોની સારવાર અને દવા કરી તેમને સાજા કરી હિન્દુસ્તાનના ખૂણે ખૂણે તેમના ઘરે પહોંચાડે છે। પરજીયા રાજકોટ બ્રાહ્મણ દયારામ મહારાજા બુડ કચ્છના ભચાઉ તાલુકાના જંગી ગામના છે અને અત્યારે તેઓ પરિવાર સહિત કચ્છના અંજાર ગામને પોતાની કર્મભૂમિ બનાવીને આવા માનસિક રીતે અક્ષમ લોકોની પ્રેમપૂર્વક સેવા કરી રહ્યા છે। આવી પીડિત લોકોની દાસ્તાન કહેતી વખતે દયારામ મહારાજ રીતસર રડી પડે છે। તેઓ કહે છે કે આવા લોકોને પાણી પણ કોણ આપે? તેઓ ગટરનું પાણી પીતા હોય છે અને કચરા પેટીમાંથી જે મળે તે ખાય છે। એકવાર મેં એક વ્યક્તિને વિષ્ટા ખાતા જોઈએ ત્યારે હૃદય દ્રવી ઉઠ્યું। એમાં પણ માનસિક બીમાર સ્ત્રીઓની હાલત બહુ જ ખરાબ થાય છે। તેમને કોઈ વાતનું ભાન ન હોય એટલે રખડતા લુખાઓ ગંજેરી તેમનું શારીરિક શોષણ કરે છે। લોકો અનેક જાતની સેવા કરે છે ત્યારે તમે માનસિક રીતે અક્ષમ લોકોની જ સેવા કેમ કરો છો? દયારામ મહારાજની આંખો છલકાઈ જાય છે। તેઓ કહે છે કે એક સમયે આ સ્થિતિમાંથી હું ગુજરી ચૂક્યો છું। મને જેમ આઘાત લાગ્યો હતો તેમ આઘાતના કોઈ સંજોગોમાં જ આ લોકોની આવી હાલત થઈ જાય છે, બાકી તેઓ જન્મથી જ માનસિક રીતે અક્ષમ હોતા નથી। ભગવાને નવડાવવામાં સુગશેની ગંગા અને માનસિક એ અક્ષર લોકોને દયારામ મહારાજ પોતે નવડાવે છે। તમને આવા લોકોને બીક ન લાગે, સુગ ન ચડે। તેઓ કહે છે કે આવા લોકોને નવડાવતી વખતે ગ્લોવ્સ પણ નથી પહેરતો। વર્ષોથી તેઓ તેમને નાહ્યા ન હોય એટલે માથામાં ટોલા પડી ગયા હોય, વાળ જામી ગયા હોય કે કપડામાં જુલાબ કર્યા હોય। આ સુકાઈ ગયેલા જુલાબની મને જરાય સુખ ચડતી નથી। મારા માટે તેઓ ભગવાન છે। ભગવાનને નવડાવવામાં સુખ ચડે તો પછી ભક્તિ શાની? પશુમાં સમજણ હોય તો મારું ભલું કરી રહ્યો છે તો તેને મારે કડે નહીં, તો આ તો માણસ છે, તો મને કોઈ નુકસાન નથી કરતા। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।